નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ઉર્વિશ કોઠારી પત્રકાર લેખક આપણી સાથે છે અને મુદ્દાસર આ કાર્યક્રમ છે. આજે ચર્ચા છે યુપીઆઈ પર જે સરકાર હવે ચાર્જ લગાવવાની છે તે વિશે. સરકાર ચોમાસુ સત્રમાં એક બિલ લાવી છે અને તેના આધારે હવે સરકાર પાસે એ સત્તા છે કે જે કંઈ આપણે યુપીઆઈ પેમેન્ટ, જે ફોન દ્વારા આપણે પેમેન્ટ કરીએ છીએ, તો તેના પર તે ચાર્જ લગાવી શકે. આ પૂરા મુદ્દાને આપણે વિગતે સમજીએ. ટેકનિકલ મુદ્દો છે. ઉર્વિશભાઈ, સૌથી પહેલાં તો આમાં બે વાત બહુ પ્રમુખ આવી રહી છે કે એક, આ અમેરિકાના દબાણ હેઠળનું છે પગલું છે સરકારનું, અને બીજી વાત કે વેપારીઓને ખાસ કરીને આના પર ચાર્જ લાગશે. એટલે પહેલા બેઝિક મુદ્દાથી પછી આપણે આગળ વાત વધારીએ. બિલકુલ. એટલે આપણે સરકારે અત્યારે જે પગલું લીધું, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ એવો એક કાયદો છે, એની એક કલમમાં સરકારે સંસદમાં ફેરફાર કર્યો, જેના થકી હવે સરકાર આપણા જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ છે, આપણે જે ફોનથી કરીએ છીએ, યુપીઆઈનું આખું નામ છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. તો એની ઉપર સરકાર ચાર્જ લગાડી શકશે. અત્યારે લગાડ્યો નથી, પણ આ એક એવી જોગવાઈ છે હવે આ કાયદામાં સુધારાથી કે સરકારે ચાર્જ લગાડી શકશે. તો મને એમ છે કે આની ડિટેલમાં જતાં પહેલાં બેસિકલી આખો મામલો શું છે અને અહીંયા સુધી વાત કેવી રીતે પહોંચી, એની એક બહુ ઝડપી ફ્લેશબેક આપણે લઈ લઈએ. 2009માં પહેલી વાર આવી એક વાત આવી કે ભાઈ બધી જ જે પેમેન્ટ સિસ્ટમ્સ છે એનું કંઈ સહિયારું કશુંક થઈ શકે, એક માધ્યમ. બધી આપણે જ્યારે કહીએ ત્યારે મુખ્ય બે આપણે પ્રકાર એ રીતે ગણીએ કે ભાઈ એક કેશ કે ચેક કે એવી રીતે જે થતું એ, અને બીજું ક્રેડિટ કાર્ડ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ. પહેલાં આ બે પ્રકારની સિસ્ટમો હતી, એટલે એકનું બીજામાં ના ચાલે અને એવા બધા બહુ પ્રશ્નો હોય. તો એમ કે આ બધું એક સાથે કરીએ. એટલે 2012માં મને એમ છે કે 2012માં સરકારે, એટલે 2009માં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એની સ્થાપના મેં જે કહ્યું એ હેતુ માટે થઈ કે ભાઈ એક નેશનલ પેમેન્ટ કોર્પોરેશન કે જે કંઈ લેવડ દેવડ થાય છે એનું બધું એક સહિયારું એક જ ઠેકાણે એક જ પ્લેટફોર્મ પર થાય, એવા આશય અને વિઝનથી 2009માં. પછી 2012માં રિઝર્વ બેન્કે એક વિઝન સ્ટેટમેન્ટ બહાર પાડ્યું. આપણે ત્યાં આવા વિઝન સ્ટેટમેન્ટોનું બધું બહુ સરકારી રાહે બહાર પડતું હોય છે ને એના કોઈ દાડો અમલ થતા હોતા નથી, પણ આનો અમલ થયો. એટલે 2012થી એમણે કહ્યું હતું કે આગામી 4 વર્ષમાં આપણે આ એક એવું એક નવું માધ્યમ, એવો એક ઇન્ટરફેસ આપણે લાવીએ. તો 2016માં એ ઇન્ટરફેસ, એટલે આપણે અત્યારે જેને યુપીઆઈ કહીએ છીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, કે તમારે જે પણ રીતે પેમેન્ટ કરવું હોય આ એક જ ઠેકાણેથી તમે કરી શકો. તો 2016માં જ્યારે એ લોન્ચ થયું, અત્યારે આપણને જાણીને નવાઈ લાગે કે આવડી એક મોટી વસ્તુ હતી અને જે ક્રાંતિકારી સાબિત થવાની હતી દેશના ટ્રાન્ઝેક્શન માટે, લેવડ દેવડ માટે, એ સિસ્ટમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહોતું કર્યું. રિઝર્વ બેન્કના ત્યારના ગવર્નર રઘુરામ રાજન હતા, એમણે કર્યું હતું. વડાપ્રધાને કેમ નહીં કર્યું એનો આપણી જોડે કોઈ જવાબ નથી. એમને આનું મહત્ત્વ સમજાવ્યું હશે કેટલું આપણે જાણતા નથી, પણ એ અટકળમાં પડવાની જરૂર નથી. પણ જ્યારે 2016માં આ યુપીઆઈ શરૂ થયું ત્યારે પહેલા મહિને એની જોડે માત્ર 21 બેન્કો જોડાયેલી હતી. એટલે કે 21 બેન્કના જે ખાતાધારકો હોય તે આ યુપીઆઈથી પેમેન્ટ કરી શકે. અને પહેલા મહિનામાં એપ્રિલ 2019માં થયું, એપ્રિલ 2016માં થયું, તો પહેલા મહિનામાં એના કંઈક 373 ટ્રાન્ઝેક્શન થયા. એટલે કે એક સામાન્ય પ્રયોગ, એટલે એ વખતે કાર્ડનો પ્રયોગ બહુ છૂટથી ચાલતો હતો. આ વાત છે 2016ની. અને આજે 2026માં શું સ્થિતિ છે તમે યાદ રાખો. આ હું આંકડામાં જોઈને વાંચું છું કે પહેલા મહિને 2016માં પહેલા મહિને 21 બેન્કો અને 373 ટ્રાન્ઝેક્શન.
અને હવે મે 2026ના એક જ મહિનામાં 720 બેન્કો આ સંકળાયેલી છે. 23.20 કરોડ ટ્રાન્ઝેક્શન એટલે કે સંખ્યા લેવડ દેવડની, અને એ 23.20 કરોડ લેવડ દેવડથી કેટલા રૂપિયાની લેવડ દેવડ થઈ એનું વોલ્યુમ જથ્થો એ 29.90 લાખ કરોડ. એટલે 10 જ વર્ષમાં આ યુપીઆઈ જે રીતે એક પ્રસરી ગયું અને સામાન્ય લોકો સુધી પહોંચી ગયું, એમાં સતત સુવિધાઓ ઉમેરાતી રહી. અને હવે આપણે જાણીએ છીએ કે જેમની જોડે સ્માર્ટફોન ન હોય તે લોકો પણ યુપીઆઈ વાપરીને પેમેન્ટ કરી શકે છે. પણ તમારો જે મૂળ પ્રશ્ન છે એની પર આવતા હજી આપણે થોડુંક વધારે સમજીએ કે યુપીઆઈ છે શું. તો જેવી રીતે વિઝા છે કે માસ્ટર કાર્ડ છે, આ બધા નામો આપણે સાંભળ્યા છે. પહેલાંના જે ક્રેડિટ ને ડેબિટ કાર્ડ હતા એમાં જુદી જુદી બેન્કોના ક્રેડિટ ને ડેબિટ કાર્ડ પર કાં તો વિઝા લખેલું હોય કાં તો માસ્ટર કાર્ડ લખેલું હોય. તો એ એક પ્રકારના પેમેન્ટ કરનારા માધ્યમો છે. એ પોતે ક્રેડિટ કાર્ડ નથી બનાવતા. જે બેન્કો આ સુવિધા ઈચ્છે છે એમને એના માટેનું આખું માળખું બાંધી આપવાનું, પૂરું પાડવાનું કામ વિઝા અને માસ્ટર કાર્ડ એ બે કંપનીઓ, અમેરિકન કંપનીઓ છે, એ કરતી હતી. આપણા નેશનલ પેમેન્ટ કોર્પોરેશને એવું જ એક માધ્યમ, એવો જ એક ઇન્ટરફેસ બનાવ્યો કે જેના થકી તમે આવી સહેલાઈથી મોબાઈલ થકી રૂપિયાની લેવડ દેવડ કરી શકો. બહુ જ ક્રાંતિકારી વાત હતી ને એનો અમલ ને એના પરિણામો પણ એટલા જ જબરદસ્ત છે. પણ આપણે જ્યારે આ લોન્ચ કર્યું યુપીઆઈ, કારણ કે મેં કહ્યું કે વિઝા અને માસ્ટર કાર્ડ પ્રકારની આ વ્યવસ્થા છે, તો એ વ્યવસ્થામાં સરકાર એટલે કે જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન છે એ સંકળાયેલી બેન્કો છે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે, પછી ઓનલાઈન છે ડિજિટલ પેમેન્ટ, તો એમાં સિક્યુરિટીની વાત આવે. તો આવા બહુ જ બધા લોકો સંકળાયેલા હોય અને એમણે એક કોમન માળખું ઊભું કરવું પડે તો એના રૂપિયા તો થાય અને તોતિંગ થાય. આવું એક માળખું આટલી સરસ મોટે ભાગે કોઈ અડચણો કે ગ્લિચ વગર ચાલતું હોય, ચાલતું રહે અને આટલું બધું સ્કેલ અપ થઈ શકે કે થોડા સોમાંથી હજારો કે કરોડોમાં થાય અને તોય એ માળખું ભાંગી ના પડે. તો આ એક બહુ મોટી વસ્તુ હતી ને એ જાળવવા માટે તોતિંગ રૂપિયા લાગે. એટલે આપણે ત્યાં શરૂ થયું જ્યારે યુપીઆઈ, ત્યારે એની પર આપણે દેશી ભાષામાં જેને કમિશન કહીએ અને ટેકનિકલ ભાષામાં એ લોકો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એવું કહે છે, MDR. એટલે કે ભાઈ તમારું જે પ્રત્યેક લેવડ દેવડ છે એની પર એ જે લેવડ દેવડ કરનારી કંપની છે એ કેટલા ટકા ચાર્જ લગાડે છે. ધારો કે વિઝા કે માસ્ટર કાર્ડના સેવા લેતું કોઈ બી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ તમે વાપરો તો એ તમારી પર 1 થી 3% જેટલો સર્વિસ ચાર્જ લગાડે. એ સર્વિસ ચાર્જ હું કહું છું એને ટેકનિકલ ભાષામાં આજે MDR કહ્યું તે કહેવાય, મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. આપણે જ્યારે યુપીઆઈ શરૂ કર્યું ત્યારે એ મફત નહોતું. એટલે કે આજે જેવું છે કે તમે પેમેન્ટ કરો ને તમારે કોઈ જ તમારી પર વધારાનો ચાર્જ ન લાગે, અથવા આપનાર પર પણ ના લાગે, લેનાર પર પણ ના લાગે. તો જ્યારે શરૂ થયું ત્યારે એવું નહોતું. એ વખતે 0.20 થી 0.30% જેટલો ચાર્જ, એટલે તમે 1000 રૂપિયા આપો તો એની પર 2 રૂપિયા કે 3 રૂપિયા એવો ચાર્જ લાગે, એવી વ્યવસ્થા પહેલાં હતી. અને એવો ચાર્જ હોવા છતાં 3-4 વર્ષમાં મને લાગે છે કે 2019માં જે યુપીઆઈનું કુલ જથ્થો હતો એ ક્રેડિટ ને ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન કરતાં વધી ગયો હતો એની પર આ ચાર્જ હોવા છતાં. પણ પછી 2020થી એ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો અને હવે ફરી એ ચાર્જ લગાડવાની વાત છે. એટલે એવું નથી કે પહેલેથી એ ફ્રી જ હતું, પણ ફ્રી હતું તો એનો વ્યાપ વિસ્તાર નહોતો થતો, પણ પછી એ ફ્રી થયું, બહુ જ વધ્યું અને હવે સામાન્યમાં સામાન્ય માણસ એનો ઉપયોગ કરે છે.
ત્યારે હવે ફરી સવાલ એ આવીને ઊભો રહે છે કે ભાઈ આવી રીતે ચાર્જ લગાડવો વાજબી છે કે નહીં. એક વાત હકીકત છે કે આમાં ખર્ચો થાય છે આ મેન્ટેન કરવામાં. એક્ઝેક્ટલી બરાબર છે. તો એ કોઈક રીતે ક્યાંકથી તો આપવો પડે. સામાન્ય રીતે શું હોય કે સરકાર હેવી સબસિડી આપે, કારણ કે ભાઈ ઓલ સેડ એન્ડ ડન આ એક હવે એવું છે કે હવે યુપીઆઈ એ ટેકનોલોજી કે એમ નથી, હવે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જે રીતે સરકાર તમને વીજળી પાણી આપે એવી રીતે આ સુવિધા એ લેવલની ગણાવા લાગી છે ને, એ લેવલે લોકોના જીવનનો ભાગ બની છે. તો હવે ચર્ચા એવી આવે કે ભાઈ તો સરકાર પહેલાં લેતી જ હતી, વચ્ચે બંધ કર્યું, હવે ફરી લેવાનું ચાલુ કરે તો એમાં ખોટું શું છે? આવું એક બહુ જ વાજબી દલીલ હોઈ શકે છે. પછી એની સામે એક ઉદાહરણ આપવામાં આવે છે કે ભાઈ બ્રાઝિલ છે. તો બ્રાઝિલ આવી સિસ્ટમ ચાલુ કરી અને PIX કહે છે. એ લોકો પહેલેથી 0.2-0.3% જેટલો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લગાડે છે, એટલે કે પેલું કમિશન લે છે, જેમ આપણે પણ લેતા હતા. તો તેમ છતાં એનું વોલ્યુમ એટલું બધું વધી ગયું છે બ્રાઝિલમાં, વોલ્યુમ અને સંખ્યા બે, કે પેલા કાર્ડને પાછળ પાડી દીધા છે. બ્રાઝિલની સરકાર એવી રીતે આખી વાતને રજૂ કરે છે કે ભાઈ તમે ક્રેડિટ ને ડેબિટ કાર્ડમાં 2 ને 3% આપો છો, અમે તો ખાલી 0.2 થી 0.3% લઈએ છીએ. અને લોકો કહે છે હા બરાબર છે, ફાઇન, તમે લો. પણ એ બ્રાઝિલનું મોડેલ છે. તમે અમેરિકાની વાત કરી કે ભાઈ અમેરિકાના દબાણથી, એટલે એ બી એક જરા સમજવા જેવું છે કે આપણે જેને યુપીઆઈ કહીએ છીએ, યુપીઆઈ નામ સાદા શબ્દોમાં આપણે કેવું હોય તો એવું કહી શકીએ, બહુ જ મર્યાદિત અર્થમાં હું સરખામણી આપું છું, બધે લાગુ નથી પડતી, કે યુપીઆઈ એ પાટા છે. એની પર જુદી જુદી કંપનીઓ પોતાની ગાડી ચલાવે છે. એ પાટા યુપીઆઈ એ બેચાવે છે, તો એને પાટાનો તો ખર્ચ થાય છે. પણ સરખામણી પછી અહીંયા જ અટકાવી દેવી પડે, કારણ કે પેલી કંપનીઓ જે ગાડી ચલાવે છે એ ગાડી મફત છે. એટલે ધારો કે ભારતમાં યુપીઆઈના જે ટ્રાન્ઝેક્શન છે, ટોટલ લેવડ દેવડ છે 100%, એમાંથી 80થી વધારે ટકા લેવડ દેવડ ખાલી 2 જ કંપનીઓની છે. એ છે જીપે અને ફોનપે. જીપે ગૂગલનું છે અને ફોનપે અમેરિકાની જે બહુ મોટી જાયન્ટ રિટેલ કંપની છે વોલમાર્ટ, એનું છે. તો તમે જુઓ કે એક બાજુ અમેરિકાને એવી લાઈ છે, એવું ઘણા લોકો માને છે કે 2025માં યુપીઆઈ, આપણા યુપીઆઈનું સંખ્યાને જથ્થો, જે વિઝાની સંખ્યાને જથ્થો છે વિઝા નેટવર્કની, એને ટપી ગયો. અને એ બહુ મોટી વાત છે, કારણ કે વિઝા નેટવર્ક દુનિયાભરમાં ફેલાયેલું છે. પણ આપણી જોડે જે સંખ્યાનો એક એડવાન્ટેજ છે એને કારણે, અને આની જે સુવિધા અને સરળતા, તો વિઝા નેટવર્કને પણ આ વટાવી ગયું. એટલે હવે એક વાત એવી છે કે અમેરિકન જે ઇન્ટરફેસ પૂરો પાડતી અમેરિકન કંપનીઓ છે, વિઝા અને માસ્ટરકાર્ડ, એ બેનું આર્થિક હિત જાળવવા માટે અમેરિકા ભારતને દબાણ કરે છે કે તમે આ ફ્રી રાખ્યું છે, એને લીધે વિઝા અને માસ્ટરકાર્ડ પાછળ પડે છે, તમે એને ફ્રી નહીં રાખો, કશોક ચાર્જ લગાડો. હવે આ એક વાત છે, આનો આપણી જોડે કોઈ આધાર નથી, પણ આ ક્ષેત્રના નિષ્ણાતો છે એ એવું કહે છે કે બીજી બાજુ એવું છે કે સરકારે હજી રાબેતા મુજબ કશું ફોડ પાડીને જાહેરાત નથી કરી. એવી એક વાત આવી કે ભાઈ 2000 રૂપિયાથી ઉપરની લેવડ દેવડ હશે. હા, 2000, બરાબર, એવું કંઈક હતું ને, 2000ની ઉપર લેવડ દેવડ હશે, એની પર આપણે આ 0.2 થી 0.3% લગાડીશું. આપણને લાગે કે હા બરાબર છે. અને તમે જુઓ ટકાવારી એક આંકડો મળે છે અભ્યાસનો કે 2000 રૂપિયાથી ઉપરની જે લેવડ દેવડ છે યુપીઆઈની, એ ખાલી 4% છે. 4%. ટોટલ ટ્રાન્ઝેક્શન, દર 100 ટ્રાન્ઝેક્શન યુપીઆઈમાં થાય છે, એમાંથી 4 જ ટ્રાન્ઝેક્શન એવા છે કે જે 2000ની ઉપરના છે. પણ રૂપિયાની કિંમતની રીતે જુઓ તો જે કુલ ટ્રાન્ઝેક્શન થાય છે એમાંથી 2000 રૂપિયાની ઉપરવાળા જે ટ્રાન્ઝેક્શન છે ને, એનો ભાગ 67% છે.
અચ્છા, એટલે આ રીતે સ્લેબ નક્કી થયો છે 2000 એટલે સંખ્યાત્મક રીતે 4% છે, પણ જથ્થાત્મક રીતે રૂપિયાની વેલ્યુમાં એ 67% છે. હવે 67% પર તમે 0.2 થી 0.3% લગાડો તો એકદમ જોરદાર આવક થાય. મેં કીધું એમ સરકારને અને બેંકોને ને બધાને આખું જે માળખું ઊભું કર્યું છે એના માટે રૂપિયાની જરૂર તો પડે. એ માળખું અત્યાર સુધી કેવી રીતે ચાલતું હતું, એટલે એનો ખર્ચ અત્યાર સુધી કેવી રીતના થતો હતો? બિલકુલ, અત્યાર સુધી સરકાર સબસિડી આપતી હતી, 100% નહીં પણ ખાસી આપતી હતી. અને હવે સરકારે ઘણા વખતથી સબસિડી ઘટાડવાનું ચાલુ કર્યું છે. સરકાર જે ન આપે એ પછી બેંક ને બીજા જે ફાઇનાન્સ ઓર્ગેનાઇઝેશન છે એ લોકો ભોગવે, કંપનીઓ નથી ભોગવતી, ગૂગલ કે એક્સેટ્રા. તો હવે સવાલ એ છે કે સરકારે એ ગ્રાન્ટ ઘટાડીને એક આંકડો એવો છે છેલ્લો કે અત્યારે જે ટોટલ ખર્ચ છે યુપીઆઈ ચલાવવાનો એમાંથી સરકાર 11% જેટલી સબસિડી આપે છે. બરાબર. એટલે નવી પેલી રેવન્યુ, નવી આવક, એમાંથી એને માળખાને ટકાવવા અને આવક ઊભી કરવાનો એક મુદ્દો તો છે. સવાલ એટલે કેટલાક નિષ્ણાતોનું એવું માનવું છે કે એ રકમ તમે જે લેવડ દેવડ કરનારા લોકો છે એની જોડે શા માટે વસૂલો છો? એક્ઝેક્ટલી. હા, એટલે આપણને એવું કહેવામાં આવ્યું છે, હજી ઓફિશિયલ જાહેરાત નથી થઈ, પણ આજે પડીકા વહેતા સરકાર તરફથી મૂકવામાં આવે એમાં કે ભાઈ તમારે રૂપિયા નહીં આપવા પડે. 2000ની ઉપર પણ ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા કોણ MDR છે એ કોણ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ કોણ ભોગવશે? તો કે વેપારી ભોગવશે, વ્યવસાયિક ભોગવશે. હવે ભાઈ એવું છે કે વ્યવસાયિક કે વેપારી ભોગવે એ ખર્ચ તો એ પોતે ભોગવીને બેસી નથી રહેવાનો, એ તો એના ગ્રાહકો પર જ પછી પાસ ઓન કરશે જ કોઈક રીતે. એટલે એક જે વાત છે, કેટલાક નિષ્ણાતોનું એવું માનવું છે કે આ જે ઘટ છે, જે તંત્ર ચલાવવા માટે રૂપિયા જોઈએ જ છે અને સરકાર થોડા આપે છે, ઘણા બધા હવે નથી આપતી, તો એ ઘટ કેવી રીતે પૂરવી? તો કે ભાઈ આપણે વિઝા અને માસ્ટર કાર્ડનો જે અમેરિકન દબદબો હતો એ યુપીઆઈથી ખતમ થઈ ગયો. બરાબર, ખતમ નથી થયો એટલે આપણે ત્યાં બહુ જ પાછળ રહી ગયો. બીજી તરફ 2 અમેરિકન કંપનીઓનો દબદબો ઘટ્યો તો યુપીઆઈ થકી 2 અમેરિકન કંપનીઓ પાછી આવી છે, ગૂગલ અને વોલમાર્ટ. તો એ લોકોનું એવું કહેવાનું છે કે આ લોકો જોડેથી તમે ફી વસૂલ કરો ને. એક્ઝેક્ટલી. અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કે બીજી બેંકોની વ્યવસ્થામાં પણ સુલભતા થઈ છે આનેથી, એટલે ઓબ્વિયસલી બેંકોને પણ એનાથી કંઈક લાભ થયો છે એવી પણ વાત છે. બિલકુલ. તો એ રીતે સરકાર કેમ એ બાબતે આગળ વધી રહી છે કે ભાઈ આપણે ટેક્સ કે એ નાખીએ, એ બધું આનાથી સરભર થઈ જાય ને કદાચ બેંકોને એનાથી વધારે લાભમાં બી છે, પણ એવું નથી થઈ રહ્યું. એટલે અત્યારે જે વાત છે કે ભાઈ 2000થી ઉપરના ટ્રાન્ઝેક્શન પર વેપારી પર તમે એ કમિશન કે MDR નાખો તો કેટલાક લોકોનું એવું કહેવું છે કે આ જે કંપનીઓ એમાંથી જે ધૂમ લાભ લે છે, એટલે ધારો કે જીપેની વાત કરીએ, ગૂગલની કે ફોનપે, તો એ લોકો પાસે આટલા ભારત દેશના આવડા મોટા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના 80થી વધારે ટકા લોકોનો આ 2 કંપનીઓ જોડે કમ્પ્લીટ ડેટા છે, એ અર્થમાં કે એ યુપીઆઈ ક્યાં વાપરે છે રૂપિયા એનો ડેટા છે. અને આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીમાં અત્યારે જો કિંગ હોય કોઈ વસ્તુ, બહુ અગત્યની હોય, બહુ કમાવું હોય તો એ ડેટા છે, વ્યક્તિનો ડેટા. ફેસબુક જેવી કેટલી બધી સોશિયલ મીડિયા અને બીજી સાઇટો કેમ મફત છે? કારણ કે એના માટે આપણે જ પ્રોડક્ટ છીએ, આપણો ડેટા છે એ જ એની કમાણી છે, અને એ એટલી મોટી કમાણી છે કે જેને કારણે આવડું મોટું તંત્ર નિભાવી શકે. આપણો ડેટા જ એ લોકો જુદી જુદી રીતે, જુદા જુદા પ્રકારે, જુદું જુદું સ્લાઇસિંગ કરીને જુદી જુદી કંપનીઓને વેચે છે. તો ગૂગલ એટલે જીપે અને ફોનપે એટલે ગૂગલ અને વોલમાર્ટ પાસે 80%થી વધારે આપણો માર્કેટ શેર છે. આપણો ડેટા એ લોકો લઈ જાય છે, એમાંથી ધૂમ કમાય છે. તો એ લોકો કેમ આમાં, એ લોકો પાસેથી કેમ ન લઈ શકાય એવો એક વાજબી મુદ્દો બી આખી વાતમાં આવે છે. એક વાત એવી પણ છે કે બ્રાઝિલ પર પણ અમેરિકાએ દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો,
પણ બ્રાઝિલે એવું સ્પષ્ટ ના કહી કે ના, અમે અમારી સિસ્ટમમાં કોઈ જ એવું તમારું ઇન્ટરફિયર નહીં લાવીએ અને અમારી જેવી ચાલે છે એવી જ ચલાવવા દઈશું. એટલે એના પછી મુદ્દે ટેરિફે લગાવ્યો એવી પણ વાત છે. મેં પણ એવું વાંચ્યું, તુર્કી, ઇન્ડોનેશિયા એ બધા પર અમેરિકા કોઈક ને કોઈક રીતે દબાણ, પણ એમાં ખાલી ભારત જે છે એ અમેરિકા જે ઈચ્છે છે એવું વાતો છે, વલણ છે એનું, એ રીતે એ એટલે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યું છે. આપણે જોઈએ કે આગળ ઉપર એ જ્યારે ઓફિશિયલ જાહેરાત કરે ત્યારે જો એ 2000ની ઉપર આ MDR લગાડવાની વાત કરશે તો ચોક્કસ જ એવો અર્થ કરવામાં આવશે કે એ અમેરિકાના દબાણને વશ થયું છે અને એણે આ ઘટ પૂરવવાના બીજા રસ્તા, જેમ કે આપણે વાત કરીએ એમ ગૂગલ કે વોલમાર્ટને ટેક્સ કરવાના, એવા રસ્તા વિચાર્યા નથી અને બીજા દેશો અમેરિકાની સામે ઊભા રહ્યા છે અને ટેરિફ વેઠ્યું છે એ પણ હકીકત છે. હવે છેલ્લો સવાલ કે આ યુપીઆઈથી જે આર્થિક આમ સ્વતંત્રતા આવી છે, કોઈ પણ જાય ને આમ તરત એનું સ્કેન કરી દે, એને ઘણા અંશે આપણે કેશ પણ નથી મૂકતા, એટલે એ રીતે પણ લાભ થયો છે. એટલે તમે આખું જે તમે પણ એમાં રહ્યા છો તો કેવી રીતે જુઓ છો એ જે બદલાવ છે એને, જે કંઈ તમારા ધ્યાનમાં આવ્યું હોય? બહુ એટલે આઝાદ ભારતના આપણે 75-76 વર્ષના ઇતિહાસમાં જોઈએ તો સામાન્ય માણસને અમુક પ્રકારે એમ્પાવર કરતા, એને અમુક પ્રકારે એટલે છેવાડાના માણસને અમુક પ્રકારે સુવિધા આપતા આવી વસ્તુઓ આપણે ત્યાં બહુ ઓછી છે. એટલે જેમ એક જમાનામાં રેલવે કે પોસ્ટનું જે મહત્ત્વ હતું કે ભાઈ એ સામાન્ય માણસને એને પરવડે એવી રીતે ઉપલબ્ધ બને પબ્લિક સર્વિસ તરીકે, તો આપણે ત્યાં પણ યુપીઆઈ જે રીતે વિકસ્યું એ ખાસી હદે પબ્લિક સર્વિસ તરીકે વિકસ્યું છે. બીજી એક વાત બહુ અગત્યની એ છે કે આપણે ખર્ચ ગણીએ કે યુપીઆઈ મેન્ટેન કરવાનો આટલો ખર્ચ થાય છે, જે ખાસ સોતો થિંગ છે. બીજી બાજુ યુપીઆઈને કારણે નોટોનું, કેશનું ચલણ તો ઘટે છે, વપરાશ ઓછો થાય છે. હવે રિઝર્વ બેંક આપણી ચલણી નોટો છાપવામાં આપણે કલ્પના ના કરી શકીએ એટલો ખર્ચ કરે છે. એટલે કરોડો રૂપિયાનો, અમુક હજાર કરોડ એવો ખર્ચ ચલણી નોટો નવી બનાવવાનો થાય છે. યુપીઆઈ એનું રિપ્લેસમેન્ટ છે ઘણા અર્થમાં. તો સરકાર એ બે ખર્ચને બી જો સામસામા મૂકે તો એને સમજાય કે આને આપણે આવા સ્વરૂપે ચાલુ રાખીને પેલી કેશ ફ્લો છે છાપવાનો, ચલણી નોટો, એ આપણે થોડી ઓછી કરી શકીએ તો એની પણ એક બચત આના ખર્ચ તરીકે વાપરી શકાય. આ બહુ ટેકનિકલ વાતો છે. આપણે જે કંઈ લોકોએ અહેવાલ લખ્યા એ વાંચીને સમજીને આ વાત કરીએ છીએ. મુદ્દો એમ છે છેવટે બોટમ લાઈન કે તમારી શુદ્ધ વૃત્તિ હોય તો આમાંથી લોકો પર 0.2 કે 0.3% જે વેપારીઓ છે એની પર પણ MDR નાખ્યા વિના કોઈને કોઈ રસ્તા નીકળી શકે છે. ખાલી એ તમારે સ્વતંત્ર બુદ્ધિથી લોકોનું હિત ધ્યાનમાં રાખીને અને અમેરિકા જેવા દેશના દબાણમાં આવ્યા વિના વિચાર કરવો પડે. એટલે તમે કીધું એમ જ કે આ ATM જે છે એમાંથી પણ કેશ નીકળવાનું આના કારણે ઘટ્યું છે. તો આ હતી મુદ્દાસરમાં ચર્ચા, યુપીઆઈની ચર્ચા જે થોડી ટેકનિકલ હતી અને ઉરુષભાઈએ સરસ રીતે એ મુદ્દો સમજાવ્યો. આ પ્રકારના મુદ્દા લઈને અમે આ કાર્યક્રમમાં આવતા રહીશું. અત્યારે મને અને ઉરુષભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.